જય દ્વારકાધીશ। તો અત્યારે અહીંથી જઈશું પાલનપુર ને ત્યાંથી જાઉં ચામુંડામાનું મંદિરે ને 7:30 નો ટાઈમ હતો, હજી બસ નથી આવી, બસ ની વાટ જોઈ છે। અહીંનો નજારો જોવો કઈ ઘટે એમ નથી, આમ સીધો જ છે ને બરફનો પહાડ દેખાય। અત્યારે વાદળાના કારણે પહાડ નહીં દેખાય, તમારી બસ છે ને આમથી જ આવવાની। હા ભાઈ અમારી મોર તૈયાર થઈ ગયા હતા, તો તમારી ગોળ થોડી લેટ તૈયાર થવાના। હાઈલા રાખે ભાઈ, હાઈલા રાખે। પાછા એને ઉપર ચડીએ છીએ ઢોરો ને ઉપર બસ આવી ગઈ છે, બસ છે ને આમ ગઈ છે, પાછી ચક્કર મારીને આવી છે, આ બાજુ જવાનું અમારે। અહીંથી નજારો જોવો ખાલી, એ બસમાં બેસી ગયા ને હજી પૂર્વા ઉતરશું ત્યાંથી પાછી બસ ફેરે છે। હા બસ છે અહીંની હિમાચલની, જાવી તો હોય વાહે જારી એટલે રાખે કે વાહે કોઈ ઠોકે ને તો વાંધો ન આવે, ને બે બાયણા હોય, બે કોરથી ચડી શકો તમે। હે ને 3 બસો ફેરવવી પડી, એક ઘરેથી અહીંયા આવ્યા, અહીંથી એક ને પાછી એક ફેરવવી પડશે, ડાયરેક્ટ બસ હોય જ નહીં અહીંયા। અહીંની બારી જોવો હે ને ઉપરથી આમ પડે છે, ડાયરેક્ટ ખોલવાની નથી આમ સાઈડમાં। ભાઈ ગમે એક સ્ટેશને પી ગયા ને આ ડ્રાઈવર તો હે ને આગળ જઈને આગળ બેઠો બેઠો પેપર વાંચે, બોલો બસ ચાલુ જ છે। અહીંથી જોવો નજારો, જ્યાં એક બસ આવી પણ ફૂલે ફૂલ છે, ને બીજી બસની વાટ જોઈ છે આમ। અહીંથી પાછી એક બસ ચેન્જ કરી છે ને ધર્મશાળા જાય છે। અહીંના ડ્રાઈવર છે ને બધા એક નંબર હો ભાઈ, વિચાર નથી ભટકાવત, બેફામ ગાડી આગે। આગળ ટ્રાફિક એવું થઈ ગયું, ઉતરી ગયા ને અહીંથી શિમલા હે ને 293, નાલી 257। આગળ છે ને ચામુંડામાનું મંદિર છે ને પ્રસાદ વાળા બધા અહીંથી ને જ કે પ્રસાદ લઈ જાઓ, પ્રસાદ લઈ જાઓ। ભાઈ મંદિરના ગેટ પાસે પૂગી ગયા છે ને જોવો અહીંયા એકદમ છે ને જૂનવાડી ટાઈપ જ છે, બહુ જૂનું મંદિર છે ને અંદર જોવો આખે આખું બહુ મસ્ત છે, તળાવ છે અહીંયા અંદર આવો ને એટલે બહુ જ મસ્ત છે। જોવો અહીંયા અહીં નાવાનું છે, અહીંયા ઘણા લોકો નાઈને આમ ઉપરથી ક્યાંક ધોધે પડે છે, બાકી બધું હાલીને જવાનું। આ સાઈડ છે ને જો આ ડુંગર દેખાય ને એની ઉપર છે ને વાદળા છે ને ત્યાંથી આખો બરફનો પહાડ દેખાય છે આછો નગરમાં આવે તો। ને આવી ગયું છે મંદિર, અહીંયા ટ્રાફિક નથી એટલે વાંધો નહીં આવે, અગર જો આવી તો ટ્રાફિક હોત તો વાર લાગી જાય 1-1.5 કલાકની। હા પાલકી છે ને વાંચી અંદર આવો ને એટલે આવી રીતે સીધું અંદર જવાનું ને મંદિર બહુ જ મસ્ત મંદિર છે। હા મંદિરનો મેઇન ગેટ છે ને અહીંયા લાઈન લાગી ગઈ છે, જ્યાં ટ્રાફિક ફૂલ છે। અંદર દર્શન કરી લીધા ને વિડીયોગ્રાફી મને હતી, હનુમાન બાપાની મોટી મૂર્તિ છે ને બાજુમાં શમશાન છે, નદીની બાજુમાં જ એક્ઝેક્ટ। અહીંયા ખોટી મગર છે ને માતાજીનું ને એવી રીતે મૂર્તિઓ બનાવેલી છે। અહીંયા આપણે દામોકુંડની જેમ જ છે, કુંડ છે આખો। અહીંયા હે ને આવી રીતે બોટમાં બેસીને ચક્કર મારવાની એટલા એરિયામાં જ, ખોટા સિંહ મૂક્યા છે। ગુજરાતમાં આવો હાથા દેખાડીએ તમને। આ ઘાટ છે ને એની બાજુમાં જ છે નદી છે, વિચાર કરો ફૂલ પાણી છે ત્યારે કેવોક નજારો છે, ને બાજુમાં શમશાન ઘાટે છે। અહીંયા શંકર ભગવાનનું મંદિર આવ્યું છે, અહીંથી અંદર આવવાનું છે ને અહીંયા મંદિર છે, અહીંયા આવી રીતે શંકર ભગવાનનું શિવલિંગ છે। ભાઈ આ ઉપર પુલ હતો એની ઉપરથી આવ્યા ને બેકોર નદી છે, જો એટલે વચ્ચેથી નદી છે ને એની ઉપરથી આ પુલ છે, પાણી બહુ મસ્ત છે, આ ઉપરથી આમ પાણી આવે છે ને એકદમ ઠંડુ પાણી છે, અહીંયા છે ને એકદમ ઠંડુ પાણી, હા બરફ જેવું જોવે,
નહીં નાવાની બહુ જ મજા આવે હે ટાઈટ લાગવા મીની હે નાઈ નહીં નાઈ હા દર્શન કરીને પાછા આવી ગયા છે અહીંયા હવે અહીંથી બસ પકડીને પાલનપુર જવાનું છે રામન માના મંદિરથી નીકળી ગયા એને જો બસ વાળો ટર્ન લઈ જોજો ખાલી પાલનપુર થોડુંક જ આગું છે હવે અહીં ટ્રેન હાલે છે અને ડબ્બા ગાડી નાની ટ્રેન હોય ને હા પાલનપુરના બસ સ્ટેશને ઉતરી ગયા હતા હવે અહીંયાથી આગળ જાય છે અહીંયા ફરવા માટે આમ આગળ ભાઈ અત્યારે પાલનપુરમાં થઈએ ને બહુ જ મસ્ત છે અહીંયા ને સામે છે ને બિલ્ડિંગ ગાડી આવી જાય નકર ત્યાંથી ડાયરેક્ટ બરફનો પહાડ દેખાય પાછળ સાઈડ અત્યારે માર્કેટમાં જાય છે આ બિલ્ડિંગ છે ને એકદમ આમ જો ક્રોસમાં છે પણ અહીંથી ને લાદી નીકળવા એની માથા ફૂટે પછી આમાં અહીંયા જો આવી રીતે ગુલ્ફી મળે છે ને એક ગુલ્ફીના 20 રૂપિયા છે એટલે ટેસ્ટ તો કરી જ લેવાય અહીંયા આવ્યા હોય તો અહીં જમીન જોવો એકદમ ચાની ખેતી પાલનપુર નો નજારો જોવો તમે